શું ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના જીન્સની ચડ્ડી હોય જે નાના બાળકોની હોય તેને આપણે વાસણવાળાને આપી દેતા હોય, પણ આપણે એના કરતાં સરસ એવો રીયુઝ કરી શકીએ જે દરેક લેડીઝોને કામમાં આવશે। ત્યાર પછી આપણે આ રીતે કાતર લઈને આ રીતે નીચેનો ભાગ છે તે આપણે સરસ એવો એક સરખા ભાગમાં કટિંગ કરીને તેને હટાવી લેવાનો છે। તેને પણ આપણે ફેંકી દેવાનો નથી, તેનો પણ આપણે રીયુઝ કરવાનો છે। ત્યાર પછી આપણે આ રીતે ચોરસ ખાના કરી લેવાના છે। બે સાઈડ આપણે આ રીતે અઢી ઇંચ રાખીને આ રીતે આપણે બે સાઈડે આપણે આ રીતે ચોરસ ખાના કરી લેવાના છે। ત્યાર પછી આપણે એને કાતરેથી કટિંગ કરી લેવાના છે। એક સરખા ભાગમાં આ રીતે સરસ એવા કાતરેથી કટિંગ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આ રીતે એક સરખા ભાગમાં જ આ રીતે કાતરેથી સરસ એવા ચોરસ ટુકડા કરી લેવાના છે। ત્યાર પછી આપણે આ રીતે નીચેનો ભાગ છે તે આપણે સીવી લેવાનો છે। સરસ એવું આ રીતે સંચાની મદદથી આપણે આ રીતે સિલાઈ કરી લેવાની છે। જો તમારી પાસે આ રીતનો સંચો ન હોય તો આપણે સોય દોરો લઈને પણ આપણે આ રીતે સીવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ રીતના જીન્સની ચડ્ડી હોય તે ખૂબ જ મજબૂત હોય। જો નાના બાળકો હોય તે મોટા થઈ જાય તો આ રીતના ચડ્ડી હોય તે આપણે તેનો કંઈ રીયુઝ ન કરી શકીએ અને એમનેમ પડી હોય અથવા તો આપણે વાસણવાળાને આપી દેતા હોય, પણ આપણે તેના કરતાં ઘરમાં સરસ એવી વસ્તુ બનાવી શકીએ છીએ। ત્યાર પછી આપણે આ રીતના અઢી ઇંચના જે આપણે આ રીતે ચોરસ ટુકડા કર્યા હતા તેને આપણે આ રીતે આડું રાખીને આ રીતે સરસ એવી સિલાઈ કરી લેવાની છે। બે સાઈડ આપણે આ રીતે સંચાની મદદથી આ રીતે સિલાઈ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા તમે ધ્યાનથી જોશો તો તમને સરસ એવું સમજાઈ જશે। ત્યાર પછી આપણે આ રીતે આ ચડ્ડીમાંથી આપણે સરસ એવી નાનકડી એવી થેલી બનાવવાની છે। આ રીતે તેના આપણે સરસ એવા નાકા બનાવવાના છે। આ આપણે જે નીચેની પટ્ટી કટ કરી હતી તે લેવાની છે। ત્યાર પછી આપણે તેને આ રીતે કાતરેથી કટ કરીને સરસ એવા આ રીતે આપણે કરી લેવાની છે અને સરસ એવો આ રીતે જે સાઈડમાં ભાગ જે વધારાનો ભાગ છે તે આપણે આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનો છે। સરસ એવો આ રીતે આપણે પટ્ટી તૈયાર કરવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર ને જરૂર શેર કરજો। આ રીતે આપણે સરસ એવી આ રીતે બે પટ્ટી તૈયાર કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, એવું નથી કે આ રીતનો આપણે સંચો હોય તો જ આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ। આ વસ્તુ આપણે હાથેથી પણ બનાવી શકીએ છીએ। મારી પાસે આ રીતનો સંચો છે તે માટે મેં અહીંયા સિલાઈ કરીને બતાવીશ છે। તમે આ રીતના હાથેથી પણ આ બનાવી શકો છો। ત્યાર પછી આપણે આ રીતે નાકા લગાવવા માટે આ રીતે આપણે ચોકની મદદથી આ રીતે આપણે સરસ એવા લીટા કરી લેવાના છે, જેથી કરીને આપણા નાકા સરસ એવા એક સરખા અને ફિનિશિંગ સાથે થઈ શકે। ત્યાર પછી આપણે આ રીતે નાકા લગાવી લેવાના છે। આ રીતે આપણે અંદરની સાઈડ જ આ રીતે આપણે નાકા લગાવવાના છે, જેથી કરીને આ વસ્તુ સરસ એવી તૈયાર થઈ શકે। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। સરસ એવો આઈડિયા છે અને દરેક લેડીઝોને કામમાં આવી શકશે। તો તમે જોઈ શકો છો આપણે નકામી પડેલી વસ્તુમાંથી જ આપણે સરસ એવી થેલી બનાવી શકીએ છીએ। ત્યાર પછી આપણે આ રીતના કટલેરી ભરીને ક્યાંય પણ આપણે આજુબાજુમાં ક્યાંય પણ આપણે લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો આ રીતે આપણે તેમાં ફોન અથવા તો કટલેરી આપણે નાની મોટી વસ્તુ રાખીને આપણે લઈ જઈ શકીએ છીએ। ત્યાર પછી જેના ઘરમાં વડીલ હોય તે આ થેલીને મંદિરે લઈ જઈ શકીએ છીએ। તો તમે જોઈ શકો છો આ વસ્તુ આપણે નકામા પડેલી વસ્તુમાંથી બનાવેલી છે, તે ખૂબ જ સુંદર લાગી રહી છે। તો આ આઈડિયા એકવાર તમે જરૂર ટ્રાય કરજો, જે દરેક લેડીઝોને કામમાં આવશે।